હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મારી ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે એક ભક્તિની વાત કરું તો હનુમાન જયંતિને 2 દિવસની જ વાર છે. તો હું હવે આજે આવી ગયો છું પંચમુખી હનુમાનજી, એટલે કે અમારા જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલું છે પંચમુખી હનુમાનજી મહારાજનું ખૂબ જ સરસ મંદિર, અને એ પણ બહુ જ જૂનું છે. તો ફ્રેન્ડ્સ, પંચમુખી હનુમાનજી એટલે કે હનુમાનજીનું 5 મુખવાળું ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ જૂનું મંદિર છે. તો હાલો તમને આજે હું દર્શન કરાવું મંદિરના. તો ચાલો મારી સાથે જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને ખૂબ જ પવિત્ર જગ્યા એટલે કે હનુમાનજી મહારાજનું ખૂબ જ સરસ સ્વરૂપ છે જે પંચમુખી હનુમાનજી તરીકે ઓળખાય છે, અને અમારા જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલું ખૂબ જ સરસ મંદિર છે. તો તમારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે પંચમુખી હનુમાનજી મહારાજને હું તમને દર્શન કરાવું છું. તો હનુમાનજી મહારાજને દર્શન કરી તમે ધન્યતા અનુભવશો. અને આ છે મંદિરના બહારનો નજારો, અને ખૂબ જ સરસ મંદિર છે, અને અંદર જાતાની વેત જ ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. તો આપ લોકો આવો અંબર ચોકડી પાસે તો જરૂર આવજો આ જગ્યાએ. તો આ છે પંચમુખી હનુમાનજી મહારાજ. તો ફ્રેન્ડ્સ, આ છે પંચમુખી હનુમાન એટલે કે અમારા જામનગરનું અંબર ચોકડી પાસે ખૂબ જ સરસ અને પૌરાણિક મંદિર છે. તો આપ બી દર્શન કરી લ્યો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણા પંચમુખી હનુમાનજી મહારાજ. ખૂબ જ સરસ પ્રતિમા છે અને ખૂબ જ સરસ મંદિર છે. તો અંદર જાતાની વેત દાદાના દર્શન કરીએ એટલે ખૂબ જ સરસ આનંદ મળે છે અને શાંતિ મળે છે. તો ફ્રેન્ડ્સ, હવે હું તમને વાત કરીશ પંચમુખી હનુમાનજી મહારાજની, એટલે કે હનુમાનજી મહારાજનું 5 મુખ છે. તો ફ્રેન્ડ્સ, 5 મુખની વાત કરું તો હયગ્રીવ, નરસિંહ, ગરુડ, વરા અને સ્વયં હનુમાનજી મહારાજ. તો ખૂબ જ સરસ મંદિર છે આ પંચમુખી હનુમાનજી મહારાજનું. તો આપ બી દર્શન કરી લો. તો ફ્રેન્ડ્સ, આ છે રંજીતેશ્વર મહાદેવનું ખૂબ જ સરસ મંદિર, એટલે કે પંચમુખી હનુમાનજીની સાથે સાથે રંજીતેશ્વર મહાદેવ પણ આશીર્વાદ આપે છે. તો આપ જોઈ શકો છો અને આપ દર્શન પણ કરી લો. તો જામનગરમાં અંબર ચોકડી પાસે ખૂબ જ સરસ આ મંદિર છે. તો આપ જામનગર આવો અથવા જામનગરથી છો તો આ મંદિરે જરૂર હનુમાનજી અને શિવજીના આશીર્વાદ લેવા જરૂર પધારજો. તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે હું તમને પૌરાણિક મંદિરના દર્શન કરાવતો રહીશ. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ, જય હનુમાન.